આપણે કેવું જીવન જીવવું જોઈએ એ બાળકોમાં સંસ્કાર આપો. જો તમે સંસ્કાર નહીં આપો તો બહારના લોકો એને સંસ્કાર અવશ્ય આપવાના છે. અને આજે બહારના સંસ્કારના કારણે જ આપણા ઘરની અંદર 18 વર્ષની દીકરી કોઈ ખોટું પગલું ભરી દે છે, 22 અને 25 ને 30 વર્ષનો યુવાન થઈ જાય ત્યારે મા બાપને ઘરડા વૃદ્ધાવસ્થામાં મૂકી દે છે. આ બધું આપણું જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. આપણા ધર્મના શિક્ષણ આપવામાં કંઈક કચાશ રહી ગયું હોય, આપણે સંસ્કાર આપવામાં કંઈક કચાશ રહી ગયું હોય, નહીતર આપણો બાળક એટલું જો ધર્મથી મજબૂત થયો હોય, સંસ્કારથી મજબૂત થયો હોય તો એને ગમે તેટલો કુસંગ આજુબાજુમાં ફરતો હોય તો પણ એ કુસંગી બનતો નથી. મનુષ્યનું જીવન બગડે છે તો કુસંગના કારણે, બીજો કોઈ કુસંગ બીજો નડતો નથી. બે